તો ખાસ કરીને અમદાવાદમાંથી જે પ્રમાણે આ અખાદ્ય વસ્તુઓ પકડાઈ છે તે જ મુદ્દે ખાસ આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે અને આરોગ્ય અધિકારી ભાવિન જોશીએ આ મુદ્દે નિવેદન પણ આપ્યું છે અને કહ્યું છે કે પનીરના સેમ્પલ જો ફેલ થશે તો કાર્યવાહી કરવામાં આવશે। જપ્ત કરાયેલ પનીરની કિંમત 1.5 લાખ જેટલી છે। પનીર એ અનસેફ સાબિત થશે તો કોર્ટમાં કેસ પણ કરશે। પનીરના 10 કિલોથી વધારે ઉત્પાદક નીકળતા હોય તેવા એકમો સામે ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં 5 અલગ અલગ જગ્યાએ 500 કિલોથી વધુ શંકાસ્પદ પનીરનો જથ્થો વેચાણ અર્થે સ્થગિત કરવામાં આવેલ છે અને અંદાજિત આ પનીરની કિંમત 1.5 લાખ જેટલી થવાની થાય છે। જે પનીરના સેમ્પલ લેવામાં આવ્યા છે તે 8 થી 10 દિવસમાં સેમ્પલના રિઝલ્ટ આવી જશે। ત્યારબાદ તે જે સીઝ કરેલો જથ્થો છે તે બાબતે સેમ્પલના રિઝલ્ટના આધારે નિર્ણય લેવામાં આવશે।